કથા સંભળાવવાવાળા જેઓ 10 લાખ રૂપિયા પી લે છે તેઓ કહે છે કે બધું મોહમાયા છે, તેમને છોડીને ભગવાન પર ધ્યાન લગાવો, પરંતુ તેમનું ધ્યાન 10 લાખ રૂપિયા પર ટકેલું હોય છે. સ્ટીરોઇડ લઈને બોડી બનાવવાવાળા લોકો શીખવાડે છે કે નેચરલ બોડી કઈ રીતે બનાવી શકાય. મર્સિડીઝ અને ફરારીમાં ફરવાવાળા અમિતાભ બચ્ચન જણાવે છે કે ક્યુ સ્કૂટર તમારા માટે સારું રહેશે. જેના પતિના ખુદના વાળ નથી તે જુહી ચાવલા બતાવે છે કે ક્યુ તેલ નાખવાથી તમારા વાળ ઉગશે. ફિટનેસની મોટી મોટી વાતો કરતી હિરોઈનો કોલ્ડ્રિંકને એડ કરીને કહે છે કે તમે આ પીવો, પણ પોતે ક્યારેય સુગરવાળું કોલ્ડ્રિંક પીતી નથી. અને ગુટખા કે વિમલની જાહેરાતો કરતા આ મોટા મોટા એક્ટર્સો આખી દુનિયાને ગુટખા ખાવા માટે પ્રેરે છે, પણ પોતાના બાળકોને ક્યારેય તેણે અડવા પણ દીધા નથી. આ તો એવું છે કે આંધળાઓના શહેરમાં અરીસો વેચાઈ રહ્યો છે. એટલા માટે પોતાના કોઈ આદર્શ એટલે કે આઇડલ પર વિશ્વાસ કરતા પહેલાં 10 વાર વિચારજો. અહીંયા લોકો પોતાની જરૂરિયાતો મુજબ વસ્તુઓ નથી ખરીદતા, પણ જાહેરાતોના માધ્યમથી તમને જરૂરિયાતોનો ખોટો અહેસાસ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. જય હિન્દ.